પક્ષી સરસ મજાના કિલોળ કરે છે. પક્ષી જિંદગી તો જીવી જાણે છે, તો આપણને તો મનુષ્ય જેવો દેહ આપ્યો છે સરસ મજાનો. તો પછી આની અંદર કેવું જીવવું એવા વિચારો કરવાના. કોઈનું હિત થતું હોય તો ત્યાં આપણે મદદરૂપી થવું, કોઈનું ખરાબ ન કરવું. અને બીજું કે ઋષિ મુનિ હજારો વર્ષ જીવતા હતા, ધૂણા ધખાયું રાફડા થઈ જતા ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે, અને પોતાની તપસ્યા કરી રહ્યા હતા. તો પછી આપણે મનુષ્ય દેહ છે તો આપણે શું કરવું પડે એ આપણે વિચારવું. એક તો કોઈનું હિત થતું હોય તો આપણે મદદરૂપી થવું, સારું બોલવું, કોઈનું ખરાબ ન કરવું. આખો દીમાં આજ સાંજ સુધી મારે આટલું સારું કરવાનું છે, આટલું આપણે એવા વિચારો કરીએ. અને કોઈને આ સમય એવો છે ભાઈ, હળાહળ કળયુગ છે ને કોઈને પેલું તો એ કે ભૂખ્યા હોય એને થોડો ટુકડો દેવો, કોઈની પરિસ્થિતિ આજુબાજુમાં જોઈવી, થોડુંક મદદરૂપી થવું. આપણું મનુષ્ય રૂપાળું દેહ મળ્યો છે તો કોકના કામમાં આવી. અને આ દેહ તો આમ થોય ક્યાં કોઈ રાખવાનું છે, ગયા પછી તો કોઈ ઘરમાં રાખતું નથી. તરત રામ બોલો ભાઈ રામને, હાલો આમ કરવાના છે. તો આપણે બધા જોતા જઈએ છીએ ને જોતા આવીએ છીએ. આને આપણે જઈએ પછી આવું થાય. પણ સહી ત્યાં સુધી તો આપણે કાંઈક ભગવાનના માર્ગમાં રસ્તો બનીને સરસ મજાના કાંઈક 5 નામ લઈએ, કાંઈક ભગવાનના ગુણ ગાઈએ. અને એ જ આપણી ભલાઈ છે. આ જગતમાં ખૂબ મેળવ્યું એ કોઈ નથી લઈ ગયા, અને આપણે કાંઈ નથી તોય નથી પડ્યા રહેવાના. આપણે રસ્તો એક જ છે બધાયનો, પણ કેટલું જીવ્યા એ કોઈ નથી કહેતા. આની અંદર જીવ્યા કેટલું જિંદગીમાં મનુષ્ય દેહ છે. તો પછી પક્ષીને એક દીનો અનાજ ન હોય, એક દીનું કોઈ વસ્તુ ન હોય, એક દીના કપડાં ન હોય, ને આપણને ભગવાન કેટલું બધું સુંદર આ કળયુગમાં આપ્યું છે. રહેવા મકાન, ખાવા પીવા, કણુકો આપ્યો, ઝાર બાજરી. અને આ જનાવરને કોઈ નાખે ન નાખે તો કેવા કિલોળ પક્ષીઓ કરતા હોય ઝાડવા ઉપર સરસ મજાના. તો આપણે મનુષ્ય દેહ આપ્યો છે તો આવો કિલોળ કરો ભાઈ. આ ઉંમરમાં જે તમે કામ કરો છો બજર દઈ લો, ચા પાણી જોગવાઈ કરી. હવે અમારે ઘરે આવ્યા છો પાછા અમારા હગા. કામ કરી થાકી ગયા તો અહીંયા ઠાક કાઢવા આવ્યા. એટલે હવે મારે ક્યાં જવું હગા ત્યાં? અમારા ભાઈ છે ને તે અમે અહીંયા આવ્યા ઘડી બજેટ દેવા. અમારે કાંઈ ખાવું નથી, ચા પાણી જોગવાઈ થઈ રહે, રોકાત ખાવા પીવાનું. પણ વાતમાં એમ છે ડેડે જવાનો વિચાર છે કે ખતવારો મળી જાય હાલ્યા જઈએ. હા સાચી વાત છે કે મેં કીધું હાલ ઘડી પોરો ખાઈ આવું. જો પોરો ખાવા જ આવ્યા. જો બજેટ દઈ આવું. આ ગામની ડોસ્યું છે ને પોરો ખાવા જ બધું ભેગ્યું થાય. અમારે ક્યાં જવું છે? એટલે ક્યાં જવું? અમારા ભાઈ ને ઘેરી આવી એમ થાય કે હાલો વિહામો ખાઈ આવીએ, બીજું શું કરવું. એટલે આવવું પડે કામ હાથી મૂકી. ક્યાં જવું? વિહામો ખાવે અહીંયા ગળા બુડ મારે કામ છે. એને વિહામો ક્યાં લેવાનો? એ વિહામો તો બેહી ગયા. તો બેહી ગયા ને. હા હાલો લ્યો કાક ચા પાણી. અમારે રત્ન કરાકરની જેમ હતા એ હાડીયું લઈને બેસી ગયા. કેટલું 1500 કામ કરો મહિને? કેટલું થાય? 3000 નું. તે તમે આખો દી રોજ એક હાડી કરી નાખો 100 વાળે. આ હીરા એટલે આમ જો હીરા કેવા ટાક્યા. જો હીરા પણ એક મેશિંગ છે ને એટલે હીરા દેખાય ને. હીરા મૂકી દીધા ગમ માથે. રોજ હોનું કામ ઘરનું કામ કરતા કરતા 3000 નું હીરામ કમાઈ લે બાયું. જો અમારા ગામડાની બાયું હો મૂકે નહીં. મોટો ખરીદી કરવા. બેન ક્યાં ગામથી વેસવા આવ્યા બેન? બાબરા. તમારું વતન ક્યાં? ઉના. આ ના બને છે બનાવટી ના ને? બહારથી મગાવીને ધંધો કરવા આવો. રોજી રોટી મળી રહે? હા 100-200 રૂપિયા મળી રહે. ક્યારેક વધારે હોય 300 મળે. હા સારા માણસો કોક આ દી ઉગે ને હાથમાં સુધી ઘણા રોજી રોટીથી ઈશ્વર દેવાનો. હાથીને મણ ને ચીડીને કણ તો પછી આપણને તો કામ ધંધો કરી ફરતા ફરીએ નો વસ્તુ મળે. ના ધંધા ઉપર હોય. જો સરસ મજાનું. તમે બેન શું વેચો છો? તમે રમવા નીકળ્યા છો તો ખડફડ આ ન કરતા હો. મંજૂન પાસે જઈને કરો, કાનમાં જઈને મંજૂન મારી બોલાયા જા. પછી પડખે ઘુમાવો બરાબર. જો
આ છોકરો જો કેટલો ડાયો સરસ મજાનો ઊભો છે. હે તોફાન નહીં કરતો ને? હા, તારું નામ કાર્તિક છે ને? હા, ભણવા આવી છે ને? હા, જો સરસ મજાના જો રમકડા. આજ તો રજા હોય, છોકરીઓ રમાડે ને એને ભાનવડું ને. હે જો કેવું સરસ ઝાડવું છે. આ ઝાડવું કરો, આ ઝાડવું કરો. લ્યો તો શિલ્પા ઝાડવું ખરીદી લ્યો સરસ મજાનું. જો જો ગણપતિ મહારાજ, મને ગણપતિ મહારાજ બહુ ગમે હો. ગણપતિ પણ મારી હારે ગદ્દારી કરે. ગમે ના નોતરો ઘીના લાડવા ખાવા એકલા વયા જાય. પૂંજા હું કરું, કોઈ ખાવા ન દે તો હું ભાખરી સોળીને લાડવા કહી દઉં અને પછી એકલા ઉપડી જાય ગણપતિ મહારાજ. કા બેન સરસ મજાનું જો ગાડું.